નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? આજે હું મારા એક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની ઓફિસમાં ગયેલો તો ત્યાં એક સારું વાક્ય જોયું. તું ચિંતા ન કર, હું બેઠો છું. તું ચિંતા ન કર, હું બેઠો છું. અને ભગવાનનું સંબોધન છે મનુષ્યને, કારણ કે મનુષ્ય સ્વભાવે ચિંતાતુર પ્રાણી છે. એ દરેક વસ્તુની ચિંતા હોય. આ કરીશું તો શું થશે, તે કરીશું તો શું કરશે, નહીં કરીશું તો શું થશે અને બસ એકદમ ભ્રમણાઓમાં જીવે કે ભાઈ આ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે, આ થઈ જશે. અરે જે થવું એ થશે યાર. જે થવાનું જ છે. તમે એકવાર એક એક્શન લઈ લો, પછી જે થવાનું છે છે. તમારી એક્શનનો એક ફોર્સ લાગે અને તમારા પ્રારબ્ધનો ફોર્સ લાગે. એ બે ફોર્સ લાગીને જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ તમને રિઝલ્ટ આપે. ધારો કે એ તમારા પ્રારબ્ધનો ફોર્સ હોય, એ તમારા પુરુષાર્થનો ફોર્સ હોય, બી તમારા પ્રારબ્ધનો ફોર્સ હોય, તો એ અને બીનું કમ્બાઇન્ડ જે ફોર્સ લાગે તમને રિઝલ્ટ આપે. વળી ચિંતા એમાં શું કરવાની? જે રિઝલ્ટ આપે સ્વીકારવાનું, પછી રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરવાનો. ધારો કે તમારો પુરુષાર્થનો જે ફોર્સ છે એ 100 છે અને પ્રારબ્ધનો ફોર્સ છે 100 છે, તો 200 થયો ટોટલ, એટલે એવરેજ ફોર્સ 100 થયો. એટલે 100 તમે જેટલો પુરુષાર્થ કરશો એટલું તમને પ્રારબ્ધનો પણ સપોર્ટ છે અને તમને જોરદાર રિઝલ્ટ મળશે. ઘણી વાર શું થાય છે કે પુરુષાર્થ આપણે 50 કરીએ પણ પ્રારબ્ધ 100 હોય, એટલે આપણને લાગે આપણે ધાર્યા કરતાં ઘણું સારું પરિણામ મળે. ઘણી વાર પુરુષાર્થ 100 હોય પણ પ્રારબ્ધ 50 હોય તો આપણને લાગે કે ધાર્યા કરતાં ઓછું પરિણામ આવે. ઘણી વાર પુરુષાર્થ 0 હોય અને પ્રારબ્ધ 100 હોય તો આપણને લાગે અનએક્સપેક્ટેડ ગેઇન થયો એકદમ જ. એવું કહે છે ને હિન્દીમાં, ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. અને ચોથું એવું પણ કેસ બને કે મેં ફૂલ પુરુષાર્થ કર્યો, મારો 100 પુરુષાર્થ છે, 100 યુનિટ પુરુષાર્થ છે અને 0 પ્રારબ્ધ છે, એને મને ધાર્યા કરતાં ઉલટું પરિણામ મળે. આ 4 પરિણામ કોઈ બી સંજોગોમાં શક્ય જ છે, કારણ કે આપણે પુરુષાર્થ કરીએ છીએ અને આપણા જે જૂના કર્મોનું જે એક ફોર્સ રિઝલ્ટન્ટ બનીને ઊભો જે પ્રારબ્ધના રૂપમાં બન્યો છે, અને બંનેનું જે રિઝલ્ટન્ટ ફોર્સ છે રિઝલ્ટ આપે. પ્રારબ્ધ પણ એનો પૂર્વેનો પુરુષાર્થ જ છે. એટલે આમ બ્રોડલી જોઈએ તો પુરુષાર્થનું જ પરિણામ મળે છે. પણ એ ઘણી વાર શું છે, પ્રારબ્ધને આપણે જોઈ શકતા નથી. નાનપણમાં આપણે કંઈ ગડબડ કરી હોય કે કદાચ કોઈ સારા કામ કર્યા હોય કે પૂર્વજન્મમાં સારા કામ કર્યા હોય અને રિઝલ્ટ ના મળે તો આ જન્મે મળી જાય. એટલે આપણે નસીબથી મળી જાય એવું કહીએ છે, ખોટું છે. એ પુરુષાર્થ જ છે આપણો. અને કમનસીબે આપણે ડૂબી ગયા એવું કહેવું બી ખોટું છે. એ બી તમારો પુરુષાર્થ જ છે. એટલે મિત્રો, જે કંઈ મળે છે પુરુષાર્થનું જ પરિણામ છે. અત્યારનો કે પાસ્ટનો, આ જન્મનો કે પાછલા જન્મોનો, પણ એ પુરુષાર્થનું જ પરિણામ છે. એટલે કોઈ પણ જાતની એમાં ચિંતા કરવાની, જે પરિણામ આવે એ સ્વીકારવાનું, પરિણામની ચિંતા નહીં કરવાની. ભગવાને શું વાક્ય લખ્યું છે? તું ચિંતા ન કર, હું બેઠો છું. ભગવાન શું કહે છે? હું બેઠો છું એટલે એ આપણું હાયર સેલ્ફ બેઠું છે. આપણે લોઅર સેલ્ફ જે છે આપણી ચિંતા કરે છે. હાયર સેલ્ફ જે આપણું સાક્ષી ચૈતન્ય જે કહે છે કે હું બેઠો છું, તું ચિંતા ના કરે. આપણે લોઅર સેલ્ફની વાત માનવાની નથી, ચિંતા કરવાની નથી, ભય રાખવાનું નથી, ગીટ રાખવાનું નથી, અપરાધ ભાવના રાખવાની નથી, હઠ ભાવના રાખવાની નથી. મિત્રો, ગિલ્ટ, હર્ટ અને ફિયરમાંથી તમે મુક્ત થાઓ એટલે બહુ મોટું કામ થઈ જાય આપણી જિંદગીની અંદર. મગજના બધા અવરોધો દૂર થઈ જાય અને પછી તમે એકદમ એફિશિયન્સીથી કામ કરો અને સારામાં સારા રિઝલ્ટ મળે છે. એટલે મારે મિત્રોને એ જ કહેવું છે
કે ભગવાને જે વાક્ય લખ્યું છે, તું ચિંતા ન કર, હું બેઠો છું, એટલે એના માટે આટલી સમજ હોય તો આપણે વધારે સારી રીતે કરી શકીએ. અને જ્યારે આપણને ખબર પડે છે કે ભાઈ જે કંઈ પરિણામ મળવાનું છે મારા પુરુષાર્થનું જ છે, મારા આ જન્મનું કે પાછલા જન્મનું, અત્યારનું કે આ જન્મના પહેલાંનું, પણ જે કંઈ છે મારા પુરુષાર્થનું જ પરિણામ છે, તો ચિંતા શું કામ કરવી? ચિંતા મનને કોરી ખાય છે. ચિંતા કદી કરવાની નહીં મિત્રો. ગમે તેવી સિરિયસ કન્ડિશન હોય, ચિંતા નહીં કરવાની. ભગવાને કહી દીધું હું બેઠો છું, તો ભગવાનને કહે કે તું બેઠો છે ને, મારે શું કેમ ચિંતા કરવાની? હું મારો પ્રયત્ન કરીશ, હું મારો પુરુષાર્થ કરીશ, બાકી તું બેઠો જ છે ને. તારા આશીર્વાદ મારી ઉપર હંમેશા જ છે. એકવાર ભગવાનને આપણને કહી દીધું કે ભાઈ ચિંતા ન કર, હું બેઠો છું, પછી શું કામ ચિંતા કરવાની? કદી નહીં કરવાની. ને એકવાર આ વસ્તુ સમજી ગયા ને ચિંતામાંથી મુક્ત થયા, પછી જિંદગી શું મજા છે એનો. ચિંતા મુક્ત જિંદગીની, તળાવ મુક્ત જિંદગીની જે મજા છે ને, એ અદ્ભુત મજા છે એનો. અને જિંદગીની મજા ખરેખર આપણને ખેંચી જે લે છે ને, ચિંતા, તણાવ, ભય, ગેટ, હટ, આ બધા ફેક્ટર જ હળી લે છે. એકવાર આમાંથી મુક્ત થાવ, પછી તમને સારામાં સારી જિંદગી, ઉત્તમ જિંદગી જીવતા કોઈ રોકી શકે એમ નથી. સમજ્યા મિત્રો? આમાંથી પ્રશ્નો હોય તો પૂછજો. મેં મારી સમજ પ્રમાણે તમને કહ્યું છે, સાચી ખોટી હોઈ શકે. બરાબર છે, આપણે ચર્ચા કરીશું. કંઈક પ્રશ્નો હોય તો કહેજો. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.